22 સેકન્ડમાં 30 જેટલા ફટકા અને 52 વર્ષના આધેડની હત્યા। અમદાવાદના જીવરાજ પાર્ક બ્રિજ નીચે આધેડની કરપીણ હત્યાના સીસીટીવી સામે આવ્યા। એક બાદ એક લાકડા અને લોખંડના પાઇપથી ફટકા મારીને આધેડને મોતને ઘાટ ઉતારી દેવાયા। પુત્રાએ કરેલા પ્રેમ લગ્નના વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે। 2 મેના રોજ રાત્રે હત્યાની ઘટના બની। જીવનગર વિસ્તારમાં રહેતા નટુભાઈ પરમાર શનિવારે રાત્રે જીવરાજ પાર્ક બ્રિજની નીચે આવેલા એક પાર્લર પર ગયા હતા, જ્યાં કનુ ઉર્ફે લેલી, હસમુખ, કેતન ધુડાજી અને અન્ય એક વ્યક્તિએ અચાનક હુમલો કરી દીધો। નટુભાઈને એક પછી એક ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું। આ બનાવનું જે કારણ છે એ આ નટુભાઈનો દીકરો જે કૌશિક છે એને 4 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 6 મહિનાથી એની પત્ની જે છે એ એના પિયરમાં જતી રહેલી અને એ પરત આવતી ન હોય એ બાબતે એમના વચ્ચે બોલાચાલી થયેલી અને એના લીધે જે આરોપીઓ છે એ આનું ઉપરાણું લઈને અને એની અદાવતના લીધે ગઈકાલે જ્યારે આ મરણ જનાર નટુભાઈ જીવરાજ બ્રિજ નીચે એક શોપ ઉપર ઊભા હતા એ વખતે આરોપી કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ અને બીજા 2 આરોપીઓ લોખંડની પાઇપ અને લાકડાના ડંડા લઈને આવેલા અને એમને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ કરેલી અને એમને સારવાર દરમિયાનમાં નટુભાઈ મરણ ગયેલ છે। હાલમાં અમારી અલગ અલગ ટીમો આરોપીઓ પકડવા માટે લગાડેલી છે અને અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી પકડવાની તજવીજ ચાલુમાં છે। હત્યાને લઈને રાજીવનગર વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો। પરિવારનો આરોપ છે કે 4 દિવસ પહેલા જ ધમકી આપવામાં આવી હોવા છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોતા। હવે પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવે। સ્થિતિની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। એ તો ભાઈ દીવાબત્તી કરવા મંદિરે ગયા હતા અને પાછળથી આ લોકોએ વાર કરી છે। એને લવ મેરેજ છે એટલે એ લોકો જ્યારે હોય ત્યારે દીકરાને વિરોધ કરે જ છે કે આ બીજો સમાજનો લઈ ગયા છે, આ બીજો સમાજ આપણી દીકરી લઈ ગયો છે, પણ અમારે ચાલતું હતું સારું એટલે અમે કાંઈ મનમાં નહોતા લેતા। કેટલી વાર આપી છે, છોકરાની ધમકી 4 દિવસ પહેલા આપીને જ ગયા હતા કે આજે તમારો છોકરો જોવા મળશે, કાલે નહીં જોવા મળે। હવે અમારી માંગ એ છે કે એ લોકોની જગ્યા જ્યાં રહે છે ને ત્યાં બુલડોઝર ફેરવી આપો અને એ લોકોને ફૂલ સજા આપો, હાજર કરો। એને હાજર કેમ નથી કરતી સરકાર? મારી માંગ એવી છે કે આ 4 આરોપીને સજા મળે, ફાંસીની સજા મળે અને મારા ભાઈને ન્યાય અપાવો। મારા ભાઈને બહુ જ ખોટી રીતે આવી રીતના માર મારીને હત્યા કરેલ છે, તો એને જેવી હું એમ કહું છું કે એને ફાંસીની સજા પહેલાં તો સરઘસ નીકળે, મારી સમાજ બધી એને મારે અને પછી એને ફાંસીની સજા થવી જોઈએ। મારી આવી માંગ છે। જેવું મારા ભાઈને માર્યો છે ને એવો અમે મારી આખી સમાજ અને પછી એને ફાંસીની સજા થાય, આવી અમારી માંગ છે। અમારે સમાજના છોકરા ક્યાંય નીકળે કરે ને એની જિમ્મેદારી પોલીસ અમને પૂરી દે, કેમ કે અમારા છોકરાને આવી રીતે નિર્દોષ મારે જ છે। આ લોકો દારૂના ધંધા કરે ને મારકૂટ કરે, બસ અમારે ન્યાય જ જોઈ। પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। સાથે જ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી। સાથે જ સ્થિતિ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। જોકે હત્યાની આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઊભા કર્યા છે। તો જે સમગ્ર ઘટના છે ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય, કારણ કે જે સીસીટીવી ફૂટેજની અંદર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખૂબ જ એક ગંભીર રીતે, ક્રૂર રીતે આ જે આધેડ છે તેમની હત્યા કરી દેવામાં આવી છે। કારણ કે લગભગ 22 સેકન્ડ જેટલા સમયગાળાની અંદર તેમને 25 થી 30 જેટલા ફટકા મારી દેવામાં આવ્યા છે। અને હું આપણે સૌપ્રથમ તો જે ઘટના સ્થળ છે તે બતાવવા માંગીશ કે જીવરાજ બ્રિજ નીચે આવેલ આ એક પાર્લર છે કે જ્યાં આ બનાવ બનવા પામ્યો છે। ગત મોડી રાતનો આ બનાવ હતો। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે આનંદનગર પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જો કે હત્યા કરવા પાછળનું હકીકતનું કારણ શું છે તે અંગે હાલમાં અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે। જે મૃતક છે તેમના દીકરાએ પણ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા, જો કે પરિવાર સાથે તેઓને સમાધાન થઈ ગયું હતું, એટલે તેની કોઈ અદાવત છે કે કેમ અથવા તો અન્ય કોઈ અદાવત હતી કે કેમ
હત્યા કરવા પાછળનો જે હેતુ હતો તે શું હતો, હત્યારાઓ કોણ હતા, આ તમામ બાબતોની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રકારે ચારેક વ્યક્તિઓએ ભેગા મળીને તેમના પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, ખૂબ જ ક્રૂર રીતે તેઓને મારવામાં આવ્યો હતો અને આ જે સમગ્ર ઘટના છે તેના લાઈવ સીસીટીવી ફૂટેજ છે તે પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. એટલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં જે બનાવ સ્થળ છે તેની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જે મૃતકનું રહેઠાણ છે ત્યાં પણ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારનો બનાવ બનતો હોય છે ત્યારે મૃતકના પરિવારજનોની અંદર ચોક્કસથી રોષ જોવા મળતો હોય છે અને આ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે હાલમાં અહીં બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.